મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વિવિધ ગામે શૈક્ષણિક કીટ વિતરણ કરાયું। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી કલોલ પાસેના કરજીસણ ગામે પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલના ધોરણ 1 થી 10ના 370 વિદ્યાર્થીઓએ ફૂલસ્કેપ ચોપડા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પાસે આવેલા ટીકર ગામે 350 વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના દફતરનું વિતરણ કરવામાં આવ્યું। ધંધુકા પાસેના ગલસાણા ગામે 490 વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડા, દફતર, કંપાસ, રાઇટિંગ પેડ, પેન રાખવાનું પાઉચ, કલર બોક્સ, પેન્સિલ બોક્સ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તમામ વસ્તુમાં યજમાન મણિલાલ હિરદાસ પટેલ પરિવાર ગામ મોખાસણાના હતા। પૂજનીય સંતોએ ભણતર અને ગણતર પર ભાર મૂકી જીવન સોનાના સુગંધ ભળે તેવું બનાવવા પ્રેરણા આપી હતી અને સુખી થવાનો એક જ માર્ગ છે આ લોકોની વિદ્યા અને પરલોકની વિદ્યા અવશ્ય ભણવી જોઈએ, કારણ કે અભણ અને આંધળો બંને સરખા છે અને નિર્વ્યસની જીવન જીવવું એ જ નિર્વિઘ્ન સાચી પ્રગતિનો માર્ગ છે। આ સુબોધ આપી દેશ ગૌરવ લે તેવા કાર્યો કરવાની પ્રેરણા શુભેચ્છાઓ પાઠવી હતી।